તમને ખબર છે સૌથી પહેલાં ક્યારે લોકોએ શોધ્યું કે બ્લડ પ્રેશર જેવી વસ્તુ છે? તેનો જવાબ છે 17મી સદીમાં એક ડૉક્ટર હેલ હતા અને મારી ચોપડીના છેલ્લા પાનાઓમાં મેં વિદ્વાનો વિશે લખ્યું છે જે જરૂરથી વાંચવા જેવું છે. તો ડૉક્ટર હેલે બ્લડ પ્રેશર કેવી રીતે માપ્યું ખબર છે તૃપ્તિબેન? એને એવું લાગ્યું કે આ ઘોડાઓની નાડીમાં કંઈક ધબકતું દેખાય છે એટલે એણે ઘોડાને સુવાડ્યો અને નાડીમાં પંક્ચર કર્યું ને પંક્ચર કર્યું તો ફુવારો વધ્યો ને ફુવારાને માપ્યો તેને બ્લડ પ્રેશર કહેવાય. પણ ખબર શું થયું ઘોડાને? શું થયું હશે તૃપ્તિબેન? ઘોડો બિચારો ગુજરી ગયો. એટલે ત્યારથી લોકોને એવું લાગ્યું કે બ્લડ પ્રેશર માપવાથી તો મરી જવાય, એટલે બ્લડ પ્રેશર માપવાનું બંધ જ થઈ ગયું. કે બ્લડ પ્રેશર માપવા માટે નળીમાં કાણું પાડીને પ્રેશર માપવું કેટલી ઊંચાઈમાં લોહી આ પમ્પિંગમાંથી જાય છે. પછી 1900 સદીમાં લોકોએ માપવાના સાધનો શોધ્યા અને 20મી સદીમાં એ સાધનોને બીપી મશીન કહીએ.